ડિસ્ક્રિપ્ટિવ થિયરી ઓફ ક્લાસિફિકેશન પરિચય જોઈએ તો લાઇબ્રેરી વર્ગીકરણમાં થિયરીઝ બે પ્રકારની ગણાય છે. એક તો ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વિષયોની રચના અને સ્વભાવને સમજવા માટે, અને ડાયનેમિક એટલે કે જે વિષયોના વિકાસ અને પરિવર્તન સમજાવે છે. ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ જ્ઞાનને કેવી રીતે વિભાજિત કરી શકાય અને વિષયો વચ્ચેના સંબંધો શું છે તે સમજાવે છે. વ્યાખ્યા જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી ઓફ ક્લાસિફિકેશન એ એવી સિદ્ધાંત પ્રણાલી છે જેનો હેતુ છે વિષયોની સ્વાભાવિક રચનાનો અભ્યાસ કરવો, તેમને કેવી રીતે અલગ અલગ કેટેગરીમાં ગોઠવી શકાય અને તે ગોઠવણમાંથી જ્ઞાનની હાયરાર્કી કેવી રીતે ઊભી થાય. સરળ શબ્દોમાં જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ જ્ઞાનના વિષયનું વર્ણન અને વિશ્લેષણ કરતી તેમનું તર્કસંગત ગોઠવણ કરવાનો અભિગમ છે. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો નેચર ઓફ સબ્જેક્ટ, જેમાં દરેક વિષયના પોતાના લક્ષણો હોય છે. ડિસ્ક્રિપ્ટિવ થિયરી એ કહે છે કે વર્ગીકરણ પહેલા વિષયનું પ્રોપર એનાલિસિસ કરવું જરૂરી છે. કેરેક્ટરિસ્ટિક, જેમાં દરેક વિષયને વહેંચવા માટે એક આધાર અપનાવવો પડે છે. ઉદાહરણ તરીકે લિટરેચર લેંગ્વેજના આધારે. હાયરાર્કલ સ્ટ્રક્ચર એટલે કે ડિસ્ક્રિપ્ટિવ થિયરી અનુસાર વિષયો હંમેશા જનરલથી સ્પેસિફિક ક્રમમાં ગોઠવવા જોઈએ. નોલેજ ટ્રી જેવી ગોઠવણ છે. ફેસેટ્સ અને એરે તો વિષયોની કેટેગરીઝ અને ઉપશ્રેણીઓ રચાય છે. આથી નોલેજ સિસ્ટમેટિક બને છે. યુનિવર્સાલિટી તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી કહે છે કે વર્ગીકરણ એવી રીતે હોવું જોઈએ કે તે સંપૂર્ણ જ્ઞાન વિશ્વને આવી શકે. ઉદાહરણ તરીકે સાયન્સ, જેમાં નેચરલ સાયન્સ અને ફિઝિકલ સાયન્સનો સમાવેશ થાય છે. નેચરલ સાયન્સમાં બાયોલોજી, બાયોલોજીમાં ઝૂલોજી, ઝૂલોજીમાં મમલ્સ અને હ્યુમન્સ. અહીં જનરલથી સ્પેસિફિક હાયરાર્કલ સ્ટ્રક્ચર ડિસ્ક્રિપ્ટિવ થિયરીનો આધાર છે. લિટરેચર જોઈએ તો લેંગ્વેજના આધારે વહેંચાય, જેમ કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હિસ્ટ્રી જોઈએ તો ટાઈમના આધારે, એટલે કે એન્શિયન્ટ, મેડવિલ અને મોડર્ન. યોગદાન જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરીએ ક્લાસિફિકેશનને સાયન્ટિફિક આધાર આપ્યો છે. ડીડીસી, યુડીસી, એલસીસી જેવી સ્કીમ ડિસ્ક્રિપ્ટિવ થિયરીના પ્રિન્સિપલને અનુસરે છે. મર્યાદાઓ જોઈએ તો ડિસ્ક્રિપ્ટિવ થિયરી સ્થિર છે, એટલે વિષયોના વિકાસ કે પરિવર્તન સમજાવતું નથી. ઘણા ઇન્ટરડિસિપ્લિનરી વિષયનું યોગ્ય પ્રતિનિધિત્વ બને છે.